નમસ્કાર। રાજકોટ જિલ્લાના જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની અછતને લઈને કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। કોંગ્રેસના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે હાલ ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ રહી અને ઓનલાઈન બુકિંગ માટે સર્વર ડાઉન રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો। તેથી ઓનલાઈન બુકિંગ સાથે ઓફલાઈન બુકિંગ પણ શરૂ કરવામાં આવે અને ગેસ સિલિન્ડરની અછત તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। સાથે જ કાળા બજારને અટકાવી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને નિશ્ચિત ભાષામાં સરળતાથી ગેસ બાટલા ઉપલબ્ધ થાય તે માટે પણ માંગ ઉઠાવવામાં આવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। હું જાદવ શારદાબેન કોંગ્રેસ સમિતિમાં કારોબાર ચેરમેન તરીકે ફરજ બજાવું છું અને મામલતદાર ઓફિસે બાટલાની જાહેરાત કરવા માટે આવ્યા છીએ। જે બાટલાની મોંઘવારી વધે છે, ઓનલાઈન બાટલા લખાતા નથી, નેટવર્કને કારણે ઓનલાઈન નથી લખાતા, તો ઓફલાઈન બાટલા લખાવી અને અમારા જે આ ભાવ વધારો છે એમાં રાહત આપી અને બાટલાની વિતરણ ચાલુ કરો એવી અમારી અપેક્ષા છે। અને જે મોંઘવારી વધતી જાય છે એમાં અમે ગરીબ માણસો છે એને તકલીફ પડે છે, તો બાટલાના પૂરા કરીએ કે છોકરાઓના પૂરા કરીએ, ભણવાના કે ભરણ પોષણ ના કરીએ, આથી ભાજપ સરકારને જાણ કરવામાં આવે છે કે અમારે આમાં થોડી ઘણી રાહત કરી દે અને બાટલા જેમ બને એમ વહેલી તકે ચાલુ કરે। બાટલો ન મળતા કેટલી ભાવીને તકલીફો ઊભી થાય છે, તો અમારે કામ ધંધો કરવો કે બાટલાની વાહે લાઈનમાં ઉભું સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી લાઈનમાં સતત ઊભા રહેવાથી અમુક બહેનોની ભાઈઓની તબિયત ખરાબ થાય છે તડકાના તાપમાનના હિસાબે। તો આવી બધી કતારો લાગે એની વહેલી તકે તમે ફરજ બજાવો અને આમાં અમને રાહત આપો એવી અમારી અપેક્ષા છે। મહિલા પ્રમુખ કોંગ્રેસ સમસ્યા અમે આવ્યા છીએ બાટલાની માંગ લઈને આવ્યા છીએ મામલતદારે કે દારેથી બાટલાનું મોંઘવારી વધી ગઈ છે। કાળી બજારના 2500-2000 મળે છે, તો આ કેમ નથી મળતા? આમાં ભાજપને કંઈ તમારા કેવડા પેટ છે ભરાતા નથી। ગરીબ માણસ આમ તો જોવો કે રોજ લઈ આવતા હોય એનું તમે એ છોકરાઓની ફીઓ ભરે કે એનું પેટ ભરે કે શું કરે કે દારૂના બાટલા બંધ નથી થતા, આ બાટલા બંધ થઈ ગયા। દારૂના બાટલા બંધ કરો અને આ બાટલા ચાલુ કરો। ભાજપ સરકાર તમે કેટલી છે, ભાજપ સરકાર તમારે પેટ કેવડા છે ભરાતા નથી। દારૂના બાટલા બંધ કરો અને બાયુના બાટલા ચાલુ કરો। મામલતદાર શ્રી જેતપુરને મેં આવેદન કોંગ્રેસ દ્વારા આપેલ છે કે એલપીજી રાંધણ ગેસના બાટલાની અછત ઊભી રહી છે। ઓનલાઈન લોકો ઉપરથી સર્વર બંધ હોય કે કેવી રીતે એને ઓનલાઈન નથી થતું, એટલે એજન્સી એને ના પાડે છે હવે તમારું ઓનલાઈન નથી થતું, તમને બાટલો નહીં મળે। અમારા સરકારમાં નિયમ છે કે ભાઈ ઓનલાઈન થાય તો પછી બાટલા આપો। હવે એને બાટલા ન મળે તો રાંધી નથી, એના કારણે અમારે આવેદન એટલે આપવું પડ્યું કે સરકાર આ બાબતે તદ્દન નિષ્ફળ ગઈ છે। પુરવઠો આપવો સરકારની જવાબદારી છે, છતાં અત્યારે પુરવઠો ન મળતો, રાંધણ ગેસ ન મળતો, લોકોને કામ ધંધાનું એમાં ધ્યાન દેવું પડે છે। કાળી બજારના બાટલા લેવા પડે છે। સિટીની અંદરમાં તો ખેતીવાડી ન હોય એના કારણે બળતણ એને પ્રાપ્ત ન હોય તો એનું વિકલ્પ નથી। ગામડું હોય તો એ હાંખ્યું હોય તો એનાથી બળતણથી લાકડાથી કરી શકે રસોઈ। હવે ગામડામાં મજૂરો છે અને ખેતીવાડી ન હોય તેમજ દરેક લોકો બળતણ ન હોય, જેથી કરીને ગ્રામ્ય સિટીની અંદરમાં બાટલા ન મળવાને કારણે લોકોની લાઈન કતારો થઈ ગઈ છે। એજન્સીએ બાટલા લેવા માટે હળિયા પાટી મોટા ડોઝ થયા છે પણ એને બાટલા મળ્યા નથી, જેથી કરીને અમારે આવેદનપત્ર આપવું પડે છે મામલતદારને પુરવઠો લોકો કેવી રીતે રસોઈ બનાવશે, એના જમશે કેવી રીતે, અત્યારે કોઈ વિકલ્પ નથી। તો અમે એને આવેદન આપે છે જો નહીં આ બાબતે ઘટતું કરવામાં આવે, બાટલા નહીં મળે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સેલ્સ ઓફિસરને મળો, બાટલાની એજન્સીનું મારામાં કઈ આવતું નથી। વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત બાટલા વ્યવસ્થિત મળે છે એની જવાબદારી તમારી છે। હા, બુકિંગ જ ખાલી ઓનલાઈન બુકિંગ નથી થતું તો ડિલિવરી એજન્સી જે કે હોય એને ત્યાં રૂબરૂ ક્ષેત્રમાં 45 દિવસે હા નથી ઓનલાઈન માં, તો એની તમારે કઈક
વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સરકાર બંધાયેલી છે. તો વૈકલ્પિક વ્યવસ્થા તમે કરો કે કંપનીને ઓનલાઈન નથી હાલતું કે ઓનલાઈન ક્યારેક રસ થઈ જાય છે અને તમારી સિસ્ટમ ડાઉન થઈ જાય છે, તો અહીંયા 25 દિવસે કે 30 દિવસે જે નિયમ મુજબ બાટલો લખાતો હોય એ એજન્સીએ લખવાનું ચાલુ કરો મેન્યુઅલ. ઓનલાઈન જ સિસ્ટમ તો ઓનલાઈનમાં એનું સર્વર કે કરાવો. અત્યારે ખાતર નથી સાહેબ. અત્યારે એમાં ખાતર નથી. સાહેબ આદેશ આપીએ કે કલેક્ટર સાહેબ કલેક્ટર meeting સાહેબ થઈ meeting જાય. કરવાનું કહીએ ને કે આ છે કલેક્ટર સાહેબ રજૂઆત કરવી પડે. આ બધા ઉપર તમે ધ્યાન દો અને કંપનીને કહો. અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ન થાય કે અનિચ્છા બનાવ બને ત્યારે કેમ કરવાનું? ત્યારે તમે એમ કીધું કે તમે સંભાળ લો. આપવાનું છે સાહેબ કે અત્યારે જેતપુરની અંદર ગેસના બાટલા એલપીજી બાટલા લોકો વારંવાર એને નોંધ કરે છે ઓનલાઈન, પણ સર્વર ડાઉન હોય છે એના કારણે કે જે કાંઈ મિસ્ટેક હોય એના કારણે ક્યાં પૂરતી મચ્છર ઊભી ગઈ હોય કાંઈ ખબર નથી પડતી. લોકોને અત્યારે એટલી હાલાકી છે કે અત્યારે સિટીની અંદર કે ગ્રામ્ય વિસ્તારમાં મોસ્ટ ઓફ બાટલાથી બંધાય, જેના કારણે અત્યારે બાટલા નોંધાવાને કારણે એને મળતા નથી એજન્સી તરફથી. એટલે એટલો કાળી બજાર થઈ ગઈ છે કે એટલે બાટલા મળતા નથી અને ભાવ દિન પ્રતિદિન બીજા આગળથી લેવા પડે લોકોને. જેથી કરીને બાટલાની અછત દૂર નહીં કરવામાં આવે તો અત્યારે એના વિકલ્પ રૂપે અમારે આંદોલન કરવું જોઈએ. બીજા નંબરમાં કે અત્યારે સિટીની પ્રજા છે એને કાંઈ બીજો વિકલ્પ નથી કે અમે ખેડૂત હોય તો ગામડામાં 60 રૂપિયા પણ લાકડા પર બીજો વિકલ્પ મળે. સિટીમાં તો એવું કાંઈ નથી. ગ્રામ્ય વિસ્તારમાં જેને જમીન નથી એને નથી, મજૂર વર્ગ નથી અને વસ્તી બહુ મોટી છે અને વારંવાર એજન્સીઓ લોકો ધક્કા ખાય છે, ટોળા જમે છે. એના ભાગરૂપે આ કોંગ્રેસ અત્યારે આવેદન આપે છે. અને એટલો સવાલ છે કે આ રજૂઆત છે એના અનુસંધાને અમારે આ પ્રશ્ન ક્યારે હલ થશે? પ્રશ્ન તો જો બુકિંગ જે થાય છે એ બધી ડિલિવરી આપે છે, આ બુકિંગ થાય છે રેગ્યુલર આવક ચાલુ છે. બુકિંગ થયું એના બાટલો મળી બુકિંગ જાય નથી થતું ઓનલાઈન તો એ લોકો ઓફિસરને તમે ત્યાંથી નહીં રૂબરૂ ઓર્ડર કરી શકે ને અધિકારી કે ભાઈ બુકિંગ ઓનલાઈન નું તમે માણસનું થોડું બંધારણીય આર્ટિકલ મુજબ આવશ્યક વસ્તુ મળવી જરૂરી છે. એક હવા પાણી જે કઈ હોય છે એ બધું મળવું જરૂરી છે. સાહેબ માનીએ છીએ કે બુકિંગ ઓનલાઈન છે તો એ લોકો ઓનલાઈન ને બંધ કરી શકે છે. તો તમારી એવી ફરજ બને કે ઓનલાઈન બંધ હોય તો મેન્યુઅલ એજન્સી ઉપર ચાલુ કરાવો. જે સિસ્ટમ છે ને કંપનીએ ગોઠવેલી છે. કંપનીએ ગોઠવેલી છે. કંપની એની આવશ્યક કે હાલે તો એને આ ઉપલા અધિકારી ટચ કરી કારણ કે એની અંડરમાંથી ને એજન્સીના રાજ્ય સરકાર દ્વારા જ પહેલા તો એને જે લિમિટ પુરવઠો આવે છે ડોમેસ્ટિક નો, બરોબર. હું અમે અહીંથી એને અવારનવાર ફોન કરીને બધી માહિતી લઈ. સાહેબ તમે અત્યારે ચેક કરો. અમારે સાહેબ અત્યારે પ્રેસની હાજરીમાં પ્રશ્ન બન્યો તો જ આવ્યા. હા. બીજું કઈ બુકિંગ અને સાહેબ કોંગ્રેસ પાર્ટી એટલા માટે આવેદન આપ્યું કે આ સરકારના અત્યારે જોવામાં આવે તો અત્યારે દેશના બાટલા પણ પૂરા પાડી શકતી નથી. અત્યારે ઓનલાઈન સિસ્ટમથી બાટલા નોંધાય છે, જે સર્વર ડાઉન હોવાને કારણે ઘણા બધા બાટલા નોંધાતા નથી. લોકોને જીવન જરૂરિયાત આવશ્યક ચીજ વસ્તુ રાંધવા માટે બાટલો જરૂરી છે. ઘર ઘરે અત્યારે બાટલા છે. મજૂર વર્ગ આગળ કંઈ ખેતીવાડીનું કે એનું વિકલ્પ કે હાથું થયું કંઈ એટલા બને. બીજા નંબર સિટીની અંદરમાં કંઈ ખેતીવાડી ઓછી તો હવે એને રાંધણ ગેસનો બાટલો જ નથી રાંધી કઈ રીતે શકશે. એટલા માટે અટાણે કતારો લાગી છે એજન્સીઓમાં. તો એવી અમારી રજૂઆત છે કે ઓનલાઈન બંધ હોય તો એને એજન્સી દ્વારા રેકર્ડ અરજી લઈ પણ એને બાટલા આપવા દે કે અત્યારે આવશ્યક ચીજ વસ્તુ પુરવઠો છે એ સત્વરે આપવો જોઈએ. ભારતીય બંધારણ આર્ટિકલ 21 એવું કહેવા માંગે છે કોઈ પણ ભારતનો નાગરિક એને પુરવઠો મળવો જોઈએ, એને પાણી મળવું જોઈએ, એને રહેઠાણ મળવું જોઈએ, આરોગ્ય મળવું જોઈએ, શિક્ષણ આ વસ્તુમાં એ આવે. જેથી કરીને આપના લેવલે એટલા આદેશ કરવામાં જેતપુરની અંદર અત્યારે લોકો બાટલા કાળી બજારથી લેવા પડે છે, ઓનલાઈન થતા નથી. એના કારણે અત્યારે અસ્તવ્યસ્ત છે કે એને બીજા કામ ભૂલી ગયા છે, બાટલામાં પડ્યા. જેથી કરીને સત્વરે ઓર્ડર કરવામાં આવે કે ઓનલાઈન બંધ હોય તો એની એજન્સી દ્વારા એની બુક તો આપેલી જ છે, એના દ્વારા નોંધ કરીને બાટલો આપે.